જય જય ગરવી ગુજરાત મિત્રો। આજે આપણો પૂરક વ્યવસાય પશુપાલનમાં દૂધ અને દૂધમાં ભેંસનું મહત્ત્વ એના વિશે વાત કરવાની છે। તો મિત્રો, આજે પણ વિશ્વ લેવલે 35% દૂધ ઉત્પાદનનો અભાવ છે। તો આ દૂધની જે માગ છે એને પહોંચી વળવા માટે પશુપાલનની અંદર દરેક ગાયો હોસ્ટેલ ફ્રીજન છે, ગીર છે, પછી દરેક ગાયોની બ્રીડ તો છે જ, પરંતુ મહત્તમ ફાળો ભેંસો આપે છે। અને આજે ખેડૂત પરિવાર તેમજ પશુપાલક પરિવાર દૂધ ઉત્પાદનમાં ભેંસ ઉછેરને મોટું મહત્ત્વ આપે છે। તો મિત્રો, આજીવિકાનું મુખ્ય સાધન પશુપાલન હોય, એમાં પણ ભેંસ પાલન હોય, તો એના માટે આપણે શું કરવું કે જેથી કરી દૂધ ઉત્પાદન વધે। તો મિત્રો, મારે આજે એની વાત કરવાની છે કે જ્યાં આપણે પશુ રાખીએ છીએ એ પશુને આજુબાજુ સ્વચ્છતા રાખવી, નિયમિત એની સફાઈ કરવી, એક વસ્તુ। ભેંસને પશુપાલનમાં દૂધ ઉત્પાદનનું સારામાં સારું પ્રાણી ગણાય છે, તો એને સંતુલિત આહાર આપવો। ભેંસને ખનિજ સારો છે, મિનરલ્સ છે, એની વારંવાર જરૂરિયાત પડતી હોય, ઉત્પાદન વધુ હોય એટલે એ વસ્તુની જરૂર પડે। તો મિત્રો, આપણે એને ક્ષારયુક્ત, ખનિજો યુક્ત પદાર્થો પણ ખવડાવવા અને એની કાળજી લેવી। ત્યાર પછીનો મુદ્દો આવે છે આરોગ્ય તપાસ નિયમિત કરાવતા રહેવું। આપણા પશુપાલનમાં ઉત્પાદન વધારવા માટે પશુઓની નિયમિત આરોગ્ય તપાસ કરાવી। પશુપાલનમાં તાજું પાણી અને ખોરાક, આ બે વસ્તુ ખૂબ અગત્યના છે। સારો ખોરાક, સ્વચ્છ ખોરાક, સંતુલિત ખોરાક અને તાજું પાણી, આની ખાસ જરૂર પડે છે। તો મિત્રો, આની કાળજી રાખી અને એમાં આ વસ્તુ ટાઈમસર, સમયસર આપવી। પશુપાલનમાં દૂધ ઉત્પાદન ઉપર હવામાન પણ અસર કરે છે। તો મિત્રો, દરેક હવામાનની કાળજી રાખવી અને આરામદાયક રહેઠાણ પશુઓને મળે એની ખાસ વ્યવસ્થા કરીએ। જો આટલા મુદ્દાઓ પર આપણે ધ્યાન આપીએ તો આપણે પશુપાલનમાં ભેંસના દૂધનું ઉત્પાદન આપણે વધારી શકીએ અને સંપૂર્ણ રીતે આપણે સારામાં સારો નફો મેળવી શકીએ। તો આ વ્યવસ્થા આપણે કરીએ અને આના પર આપણે વિચાર કરી અને થોડું કાળજી રાખીએ। જય જય ગરવી ગુજરાત, જય કિસાન।